નર્મદા જિલ્લાની સંકલન સમિતિની બેઠકમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભરૂચના સાંસદ મનસુખ વસાવા છે તે બંને ઉપસ્થિત રહ્યા હતા। આપણે છેલ્લા ઘણા સમયથી જોતા આવ્યા છીએ કે એકબીજા ઉપર આક્ષેપો મૂકવામાં આવતા હોય છે। એવામાં ચૈતર વસાવા દ્વારા એવું કહેવામાં આવ્યું કે જેટલું પણ બજેટ આવે છે એ દરેક બજેટના તાઇફા કરવામાં આવે છે અને ખાસ કરીને આનો વળતો જવાબ મનસુખ વસાવાએ પણ આપ્યો છે। આ વિષયને લઈને વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છેલ્લા ઘણા સમયથી ચૈતર વસાવા છે તે ભાજપ ઉપર આકરા પ્રહાર કરતા આવ્યા છે, ત્યારે ખાસ કરીને સંકલન સમિતિની બેઠક બાદ કહેવામાં આવ્યું કે બેઠકમાં મનરેગા, તેની સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના, પાક નુકસાની ને બીજા ઘણા બધા વિષયો ઉપર વાતચીત કરવામાં આવી છે। પરંતુ જિલ્લામાં કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યા 12,000થી વધારે છે। ફૂડ બિલ માટે સરકાર પાસે ગ્રાન્ટ નથી, એવી સીધી વાત ચૈતર વસાવા દ્વારા કરવામાં આવીને ખાસ કરીને એવું પણ કહેવામાં આવ્યું કે નર્મદા જિલ્લાના બજેટનો ઉપયોગ સરકારી કાર્યક્રમો અને તાઇફાઓમાં થાય છે, એવો પણ સીધો આક્ષેપ ચૈતર વસાવાએ કર્યો। જો કે એ બાદ મનસુખ વસાવાનો પણ વળતો જવાબ આપ્યો। એમને કહ્યું કે આ દરેક ગ્રાન્ટ છે એનો ઉપયોગ સરકારી કાર્યક્રમોમાં કરવામાં આવે છે, કોઈ તાઇફા થતા નથી। સૌથી પહેલા તો ચૈતર વસાવાએ આક્ષેપ મૂકતા શું કહ્યું તે સાંભળીને બાદ તેનો વળતો જવાબ આપતા મનસુખ વસાવાએ શું કહ્યું તે પણ સાંભળીએ। આજે નર્મદા જિલ્લાની દર મહિને જે મળે સંકલન સમિતિ, એ સંકલન સમિતિની આજે બેઠક મળી। આ બેઠકમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત હતા, તમામ વિભાગના તથા ધારાસભ્યશ્રીઓ હતા। જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ તળી પણ ઉપસ્થિત હતા। ધારાસભ્ય અને સંસદ સભ્યના બધા જ લોકોના જિલ્લાના વિકાસને લગતા એને સ્પર્શતા બધા પ્રશ્નો જેની રીતના રજૂઆત આવી હોય એ મુજબના બધાના પ્રશ્ન હતા। રોડ, રસ્તા, પીવાના પાણી, શિક્ષણને લગતા મેં મારા તરફથી જિલ્લા સંકલનમાં જે પ્રશ્નો મૂક્યા એમાં ખાસ કરીને પ્રથમ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ઉજવવામાં દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ પધાર્યા અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ ખૂબ ધામધૂમથી ઉજવાઈ અને એમાં વહીવટીતંત્રએ જે સુંદર પ્રકારનું આયોજન કર્યું એ માટે વહીવટીતંત્રને અભિનંદન આપ્યું। અને સાથે સાથે એના 15 દિવસ પછી બિરસા મુંડા જન્મજયંતિ ઉજવાઈ ડેડિયાપાડા ખાતે। ડેડિયાપાડા ખાતે બિરસા મુંડા જન્મજયંતિ ઉજવતા પહેલાં દેવમોંગરા માતાજીના પ્રધાનમંત્રીએ દર્શન કર્યા। આ કાર્યક્રમમાં પણ લાખોથી વધારે લોકો ઉમટી પડ્યા, છતાં કાયદોની વ્યવસ્થા એટલી સુંદર રહી એટલે પોલીસ વિભાગને પણ મેં ખૂબ ખૂબ અભિનંદન આપ્યા। જિલ્લાના પોલીસ, સ્ટેટની પોલીસ, પ્રધાનમંત્રીનો કાર્યક્રમ હોય એટલે સ્ટેટની પણ પોલીસ આવી કે ક્યાંય પણ કોઈ અજુગતો બનાવ ન બને એ પ્રકારના કાયદોની વ્યવસ્થા ખૂબ સુંદર રહી। પોલીસ ઉપરાંત બાકીના બધા જ વિભાગના અધિકારીઓ જેની જવાબદારી હતી એ બધા જ લોકોએ ખૂબ ઉત્સાહથી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પોતપોતાનું યોગદાન આપ્યું। આ બંને કાર્યક્રમ રાષ્ટ્રીય કાર્યક્રમો હતા। સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિનો કાર્યક્રમ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં ઉજવાયો એ પણ, અને બિરસા મુંડા જન્મજયંતિનો દિવસ જે ઉજવાયો એ પણ એક રાષ્ટ્રીય પર્વ હતો। આ બંને કાર્યક્રમ થકી ફક્ત નર્મદા જિલ્લા પૂરતું નહીં, ગુજરાતને આખા દેશને ખૂબ મોટી પ્રસિદ્ધિ મળી છે। દેશને જ્યારે પ્રધાનમંત્રી 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવા તરફ આગળ વધી રહ્યા છે તો આ બંને કાર્યક્રમ એ પ્રભાવી હતા અને એ પૂરક સાબિત થશે આવનારા દિવસમાં। સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી લોકો એકતાના બોધપાઠ સીટે, રાષ્ટ્રીય ભાવના શીખે, રાષ્ટ્રીય ભાવના લોકોમાં જાગૃત થાય, એકતા વિશે સરદાર વલ્લભભાઈ પટેલને લોકો સમજે એ ઉદ્દેશ્ય હતો। ને બિરસા મુંડાની જન્મજયંતિ ઉજવવા પાછળનો પણ એ જ ઉદ્દેશ્ય કે દેશનો આદિવાસી પણ દેશના વિકાસમાં જોડાય, સરકારની ઘણી બધી યોજનાઓ છે એનો પૂરેપૂરો લાભ લે અને સાથે સાથે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે નર્મદા જિલ્લાને બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીની જે ભેટ આપી એ પણ બહુ મોટી વાત છે। તેના માટે સરકારનો પણ મેં ખૂબ આભાર માન્યો આજની મિટિંગમાં અને જિલ્લાના જે બધા જ પ્રકારના પોલીસથી માંડીને બધા જ વિભાગના અધિકારીને આ કાર્યક્રમ બંને સફળ રહ્યા એના માટે
મેં આભાર માને અભિનંદન પણ આપ્યો. અને સાથે સાથે અહીંયા નર્મદા જિલ્લામાં બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી આદિવાસી સમાજને ખૂબ મોટી ભેટ મળી છે. નર્મદા જિલ્લામાં મેડિકલ કોલેજ આવી છે, એન્જિનિયરિંગ કોલેજ આવી છે. એ ઉપરાંત એકલવ્ય મોડલ સ્કૂલ, આદર્શ નિવાસી શાળાઓ, રાજ્ય સરકારના ભારત સરકારની ઘણી બધી શૈક્ષણિક સંસ્થાઓ છે. તો નર્મદા જિલ્લામાં આટલી મોટી શૈક્ષણિક સંસ્થાઓ સારી સારી છે. તો એનો ફાયદો આવનારા દિવસોમાં આદિવાસી વિસ્તારને અને સામાન્ય લોકોને પણ વધુમાં વધુ ફાયદો થાય. જિલ્લાના લોકોને એવું શિક્ષણ આપણે આપીએ, પ્રાઇમરી કક્ષાનું શિક્ષણ મજબૂત હોવું જોઈએ કે આવા ઉચ્ચ અભ્યાસક્રમમાં મેડિકલ કોલેજ, એન્જિનિયરિંગ કોલેજ, એ ઉપરાંત રાજ્ય સરકાર કે ભારત સરકારના ઉચ્ચ કક્ષાના અભ્યાસક્રમો જે ચાલે છે એમાં સરળતાથી આપણા લોકો, અહીંના જિલ્લાના લોકો એમાં ભાગ લે, એમાં એડમિશન એમને સરળતાથી મળે એ પ્રકારનું શિક્ષણ આપણું હોવું જોઈએ. પ્રાઇમરીને 10, 11, 12 અને કોલેજ કક્ષાનું. અને એના માટે બધા જ લોકો કામ તો ખૂબ સુંદર પ્રકારનું કામ થાય છે, પરંતુ જે પ્રકારે 2047માં પ્રધાનમંત્રી વિકસિત ભારત બનાવવા માંગે દેશને, તો એમાં આપણે પૂરેપૂરા પણ આપણે એ દેશના વિકાસમાં જોડાઈએ અને નર્મદા જિલ્લો અતિ પછાત જિલ્લો છે, એ પછાતપણામાંથી બહાર નીકળે એના માટે પણ અલગ અલગ નાના મોટા જે લગતા હતા જિલ્લાને સ્પર્શતા પ્રશ્ન, બધા પ્રશ્નોની આજે જિલ્લા સંકલનમાં મેં ચર્ચા કરી. નર્મદા જિલ્લા અધિક નિવાસી કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક હતી. એમાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, અહીંના ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ તળવી અને અમે સમેત તમામ શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે નર્મદા જિલ્લાના લોકોના પ્રશ્નોને લઈને વિવિધ બાબતો લઈને ચર્ચાઓ થઈ છે. એમાં મનરેગા હોય, પ્રધાનમંત્રી આવાસ હોય, પાક નુકસાની બાબતે હોય, BLOની કામગીરી બાબતે હોય, રોડ રસ્તા બાબતે હોય, તમામ બાબતોએ આજે એક હકારાત્મક ચર્ચાઓ થઈ છે અને સત્વરે નિરાકરણ આવે એ બાબતોની વાત થઈ છે. બીજું કે હમણાં પેરેલલ બધા સરકારશ્રીના કાર્યક્રમો ચાલે છે. આપે જોયું હશે, વિકાસ પર્વનો કાર્યક્રમ હતો, વિકાસ મહોત્સવનો કાર્યક્રમ હતો, ગૌરવ યાત્રાનો કાર્યક્રમ હતો, એકતા પરેડનો કાર્યક્રમ હતો. ત્યારે આ કાર્યક્રમ દરમિયાન અહીંના અધિકારીઓએ આ જિલ્લાના કેટલું બજેટ વાપર્યું છે એની મેં માહિતી માંગી છે. ત્યારે આજે એ માર્ગ મકાન સ્ટેટ વિભાગના જે મોદી સાહેબ છે પણ ઉપસ્થિત નહોતા અને માહિતી અધૂરી આપી છે. એ જ પ્રકારે તમામ શાખાઓમાંથી કરોડો રૂપિયાના ખર્ચાઓ થયા છે, પણ માહિતી આજે આપી નથી. નિવાસી કલેક્ટર સાહેબે કીધું છે કે દિન 7માં તમને બધી માહિતી પૂરી પાડી છે. સવાલ એ થાય છે, નર્મદા જિલ્લો એ દેશનો અતિ પછાત જિલ્લો છે. તમે શિક્ષણમાં પણ જોયું હશે તો નર્મદા જિલ્લો પછાત છે. છેલ્લા માર્ચ મહિનાથી સિકલ સેલ એનેમિયાના લાભાર્થીઓને હજુ ગ્રાન્ટ ન હોવાના કારણે એમને સહાય મળી નથી. અહીંયા કુંવરબાઈના મામેરામાં સહાય હજુ મળી નથી. અહીંયા કુપોષિત બાળકોના ફૂડ બિલ મંજૂર થતા નથી. અધિકારીઓ દ્વારા એવું જણાવવામાં આવે છે કે ગ્રાન્ટ નથી. અને એક બાજુ આ તમામ કાર્યક્રમોમાં 3-3 હજારની ડીશો અધિકારીઓને લંચમાં અને ડિનરમાં જમાડવામાં આવે છે. કરોડો રૂપિયાની ચા પીવડાવેલી છે. 48 લાખ રૂપિયાનું એક કાર્યક્રમમાં પાણીનું બિલ છે. તો આવા બુફેના બિલ લાખોમાં છે, બસોના બિલ 6-6 કરોડ રૂપિયા છે, સ્ટેજના બિલ 10-10 કરોડ રૂપિયા છે. તો જે ટ્રાઇબલના વિકાસ માટેનું બજેટ આવે છે, અધિકારીઓ એમના લાગતા વળગતાઓની એજન્સીઓને બારોબાર ટેન્ડરો આપીને કરોડો રૂપિયા ટ્રાઇબલના બજેટમાંથી વાપરી રહ્યા છે. કાર્યક્રમો સારા થાય છે, એમને અભિનંદન આપીએ છીએ, પણ કાર્યક્રમો અમે પણ કરીએ છીએ, અમને પણ ખબર છે સ્ટેજનું બિલ કેટલું હોય, પાણીનું જમાડવાનું. કરોડો રૂપિયા તો ના હોય ને, તો એ બિલો એ લોકો આપતા નથી. પણ ખૂબ મોટો ભ્રષ્ટાચાર આ કાર્યક્રમોના નામે થાય છે. અમે એક 5 લાખનું કામ કરવા માટે અમારે જેમ પર ટેન્ડર મંજૂર કરાવવું પડે, એજન્સી નિવિદા પાડે અને પછી અમારું કામ થાય છે. જ્યારે અહીંયા 10 જ દિવસમાં પોતાના લાગતા વળગતા એજન્સીઓને 10 કરોડના દોડના બિલો આપવામાં આવે છે, 10 કરોડના સ્ટેજના બિલો ચૂકવવામાં આવે છે, 6 કરોડના બસના બિલો ચૂકવવામાં આવે છે, 2 કરોડના ચા નાસ્તાના બિલો ચૂકવવામાં આવે છે, 48-50 લાખના પાણીના બિલો ચૂકવવામાં આવે છે. જો આ જ રીતના નર્મદા જિલ્લાનું બજેટ સરકારી કાર્યક્રમોમાં પૂરું થશે તો બાળકો માટે આપણે કુપોષણ કઈ રીતના દૂર કરીશું, સિકલ સેલ કઈ રીતના દૂર કરીશું, શાળાઓના ઓરડાઓ કઈ રીતના બનાવીશું, આંગણવાડીઓ કઈ રીતના બનાવીશું. એટલે આ બહુ ગંભીર બાબત છે. એટલે ટ્રાઇબલનું બજેટ જે સરકારી કાર્યક્રમોમાં વપરાય છે, પ્રજાના ટેક્સના દિવાળીઓ થાય છે, એનાથી અમે નારાજ છીએ. કાર્યક્રમો સારા કરવા જોઈએ. બીજી બાજુ આ બધી વાતો તો ચોક્કસપણે કહેવા માગું છું, જે પણ કાર્યક્રમો કયા આજ દિન સુધી કોઈ બિરસા મુંડાજીની જયંતિ નહોતા મનાવતા. વડાપ્રધાન આવ્યા એમને અમે આવકારીએ છીએ. મારી જે પ્રતિમા મેં મૂકી હતી મારી આગેવાનીમાં, એમને ફૂલ અર્પણ કર્યા છે. અમારા માટે તો ગૌરવની જ વાત છે ને, એટલે અમે અભિનંદન આપીએ છીએ. પણ જે પ્રકારે ત્યાંના પાર્કિંગના નામે 2.5 કરોડનું બિલ કોઈ મૂકે, ડોમના નામે તમે 10 કરોડનું કોઈ બિલ મૂકે, ચાના નામે તમે
2 કરોડના હવે કેવી ચા પીધી હશે એવું. અરે એમણે ડિનરના નામે 10 કરોડના બિલો મૂક્યા છે, તો એમણે શું ખાધું એની વિગત આપો. ડ્રાયફ્રૂટ ખાધા, ચિકન ખાધું, મટન ખાધું, ઘી કેળા ખાધા, અમને તો કહો. અહીંયા એક બાજુ કુપોષણના બિલો તમે મંજૂર નથી કરતા, બાળકોના ફૂડના બિલો તમે મંજૂર નથી કરતા, સ્કોલરશિપ માટે અહીંયા અમારે ધરણા કરવું પડે, ગ્રાન્ટ નથી એવી તમે વાતો કરો, અને એક બાજુ 50 કરોડના પ્રોગ્રામો કરો તો કઈ રીતના ચાલશે? અને પ્રોગ્રામો તો રોજના ચાલુ પ્રજાના પૈસે દિવાળી જ થાય છે. એટલે પ્રજાએ જાણવું પડશે નર્મદા જિલ્લાનું જે પણ બંને કાર્યક્રમોમાં અને વિકાસ પર્વથી માંડી વિકાસ મહોત્સવ, ગૌરવ યાત્રામાં જે પણ ખર્ચાઓ થયા છે જેના કારણે બધા ડિપાર્ટમેન્ટમાં આજે ગ્રાન્ટ નથી, એટલે એના માટે અમે ચિંતિત છે. બીજી બાજુ અત્યારે એક જે બાળ પ્રદર્શન યોજાયું છે તેમાં આ ફાજલનારા અને કાંકર એવું કીધું કે ગુજરાત તો તૈયાર કરે છે, પણ તો સાચું નથી. 11 નવેમ્બર 2025ના રોજ સાગબારા જિલ્લાના નવરચના હાઈસ્કૂલમાં ડેડિયાપાડા, સાગબારા અને ચિગદા તાલુકાનો વિજ્ઞાન મેળો હતો. એમાં હું ઉપસ્થિત હતો અને મારી ઉપસ્થિતિમાં એ વિજ્ઞાન મેળાને મેં ખુલ્લો મૂક્યો હતો. એ જ પ્રકારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિનો 20 નવેમ્બર 2025 એટલે કે હમણાં જ કેવડી પ્રાથમિક શાળામાં વિજ્ઞાન મેળો હતો, ત્યાં હું હાજર હતો. અહીંયા મુખ્ય અતિથિ જિલ્લા પંચાયતના પ્રમુખ હતા, વિશેષ ઉપસ્થિતિ સાંસદોની હતી, અહીંના ધારાસભ્યની હતી અને મારું પણ નામ હતું. પણ મારા 3 તાલુકાના કાર્યક્રમોમાં, બંને કાર્યક્રમોમાં હું હાજર હતો અને ત્યાંની કૃતિઓ લાવનાર બાળકોને મેં પ્રોત્સાહન પૂરું પાડ્યું. મારી ત્યાં હાજરી હતી અને મેં પ્રોત્સાહન પૂરી. તમે કોઈને પણ પૂછી શકો છો, એ વિડીયો ફોટા પણ તમને મળી. આ જ મહિનામાં 3 તાલુકાના વિજ્ઞાન મેળામાં હું હાજર હતો, પ્રાથમિક શિક્ષણના વિજ્ઞાન મેળામાં પણ હું હાજર હતો. નામ ન હોવાથી ચૈતર અધિકારી આમાં તો નામ પણ હતું, તો આ હાજર પણ એ જ કહેવા માગું છું. અમારે 3 તાલુકા, મારો મત વિસ્તાર ડેડિયાપાડા છે. ડેડિયાપાડા, સાગબારા, ચિગદાના વિજ્ઞાન મેળામાં હું હાજર હતો. ત્યાં નવરચનામાં થયો અને પ્રાથમિક શાળા કેવડીમાં થયો, ત્યાં હું હાજર હતો. ખરેખર સાંસદ સાહેબે આયોજકોને પૂછી લેવું જોઈએ કે એમના મત વિસ્તારમાં હાજર હતા કે નહીં. અમે ત્યાં હાજર હતા. આ વિસ્તાર તો જસુભાઈ રાઠવાનો છે, દર્શનાબેન દેશમુખનો છે, ભીમસિંહભાઈ તડવીની છે, એમને પૂછો ને એમની હાજરી પૂરો. અમારા વિસ્તારમાં તો અમે હાજર હતા. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.